હાલો નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા। આ અગાઉ આપણે મિડવાઇફરીના ઓબ્જેક્ટિવ એટલે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલા 2008થી શરૂ કરી અને 2024 સુધીના જે કંઈ પેપર હતા એ પેપરની ખાલી જગ્યાઓ ફિલ ધ બ્લેન્ક જોઈ। આ વિડીયોમાં આપણે જોશું ટ્રુ ફોલ્સ, ખૂબ જ ઓબ્જેક્ટિવ માટે અગત્યના એવા ટ્રુ ફોલ્સ। મિત્રો, વિડીયોને ચોક્કસ લાઈક કરજો। જો આ ચેનલમાં આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપણા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો। તો ચાલો જોઈએ ટ્રુ ફોલ્સ। તમામ ટ્રુ ફોલ્સ છે એ પેપરમાંથી લીધેલા છે। ઘણી વખત ટ્રુ ફોલ્સ કેટલી વખત એનું રિપીટેશન થાય છે, રિવિઝન થાય છે એ પણ જોજો, જેથી કરી તમને ખ્યાલ આવે કે વારંવાર આ પૂછાતા ટ્રુ ફોલ્સ છે। શરૂઆત કરીએ કે ટ્રુ ફોલ્સ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। ટ્રુ ફોલ્સ હંમેશા લખવાની એક ટેકનિક હોય। જ્યારે પણ પરીક્ષામાં આપણે ટ્રુ ફોલ્સ લખતા હોય ત્યારે હંમેશા સંપૂર્ણ એટલે કે પૂરેપૂરું વાક્ય લખી અને એક બાજુ એટલે કે છેલ્લે આપણે ચોકડી કરી અને આ રીતે ટ્રુ ફોલ્સ એમાં કરવાનું હોય। સરસ મજાનું ચોકઠું કરી અને એમાં ટ્રુ ફોલ્સ લખો, જેથી કરી અને પેપર જોવાવાળાને ખૂબ જ સરસ રીતે ઓર્ગેનાઇઝ કરેલું પેપર હોય એવું લાગે। તો ચાલો જોઈએ ટ્રુ ફોલ્સ। કેર શુડ નોટ બી પ્રોવાઇડેડ ટુ ધ બેબી આફ્ટર ઇમિડિયેટ બર્થ, એટલે કે બેબીના બર્થ પછી તરત જ કોઈ પણ કેર આપવી જોઈએ નહીં। તો વાક્ય ખોટું છે, ફોલ્સ। અને ટ્રુ ફોલ્સમાં હંમેશા માત્ર એમની નિશાની વડે જ દર્શાવો। આ વિધાન ખરું છે, આ વિધાન ખોટું છે, ટ્રુ, ફોલ્સ એવું કોઈ પણ જાતનું લખવાની જરૂર નથી। માત્ર ચોકડી દ્વારા જ દર્શાવવાનું છે અને રાઇટ દ્વારા જ દર્શાવવાનું છે। નેક્સ્ટ છે ધ માયોમેટ્રિયમ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ કોલ્ડ ડેસિડ્યુઆ। તો ચોક્કસ માયોમેટ્રિયમ છે એ ડેસિડ્યુઆ તરીકે ન ઓળખાય, એન્ડોમેટ્રિયમ ઓળખાય। વિધાન ખોટું છે। ક્વિકનિંગ ઇઝ પોઝિટિવ સાઇન ઓફ પ્રેગ્નન્સી, રાઇટ। ક્વિકનિંગ હોય તો એ પોઝિટિવ સાઇન કહેવાય। આમ પોઝિટિવ સાઇનના પહેલામાં આવે નહીં, પણ ક્વિકનિંગ એટલે પોઝિટિવ સાઇન કહી શકાય। ડ્યુરિંગ પ્રેગ્નન્સી મધર ગેઇન ધ 15 કિલોગ્રામ વેઇટ નોર્મલી, તો વાક્ય ખોટું છે। સામાન્ય રીતે પ્રેગ્નન્સી દરમિયાન 11 થી 12 કિલોગ્રામ વેઇટ ગેઇન થાય। ઇન્જેક્શન મેથાર્જિન યુઝ ઇન એ ટોકોલાઇટિક એજન્ટ ઇન અ ડિલિવરીમાં ઇન્જેક્શન મેથાર્જિનનો ઉપયોગ ટોકોલાઇટિક એજન્ટ તરીકે થાય, સાચું છે। ટોકોલાઇટિક એજન્ટ એટલે જે માયોમેટ્રિયમને કોન્ટ્રેક્ટ કરે અને બ્લીડિંગ બંધ કરવામાં મદદ કરે। નેક્સ્ટ પેપરના ટ્રુ ફોલ્સ છે HCG હોર્મોન ઇઝ રિસ્પોન્સિબલ ફોર પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ, સાચું છે, કારણ કે હ્યુમન કોરિયોનિક ગોનોડોટ્રોપિક હોર્મોનથી જ પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે। ઓક્સિટોસિન ઇઝ હોર્મોન પ્રોડ્યુસ્ડ બાય ધ એડ્રેનાલિન ગ્લેન્ડ, ખોટું। અહીં પિટ્યુટરી ગ્લેન્ડ આવે। ઓક્સિટોસિન છે એ પિટ્યુટરી ગ્લેન્ડ, એન્ટીરિયર લોબ ઓફ પિટ્યુટરી ગ્લેન્ડમાંથી ઉત્પન્ન થાય। ક્રાઉનિંગ સીન ડ્યુરિંગ ધ ફોર્થ સ્ટેજ ઓફ લેબર, ખોટું। લેબરના ચોથા સ્ટેજમાં ક્રાઉનિંગ જોવા મળે, ખોટું વિધાન છે। લેબરના સેકન્ડ સ્ટેજમાં ક્રાઉનિંગ જોવા મળે। ક્રાઉનિંગ એટલે એ મિકેનિઝમ ઓફ લેબરનું એક સ્ટેજ છે અને એ ત્રીજું સ્ટેજ છે। વર્ટેક્સ પ્રેઝન્ટેશન ઇઝ નોટ ફેવરેબલ ફોર બર્થ, સાચું છે। વર્ટેક્સ પ્રેઝન્ટેશન છે એ ફેવરેબલ ન હોય। પરમિનન્ટ સેશન ઓફ મેન્સ્ટ્રુએશન ઇઝ કોલ્ડ મેનોપોઝ, તો અહીં કાયમી મેન્સ્ટ્રુએશન બંધ થાય તેને મેનોપોઝ કહેવાય, સાચું। રૂમિંગ ઇન પ્રમોટ મેટર્નલ એન્ડ ઇન્ફન્ટ બોન્ડિંગ, તો બિલકુલ સાચું। રૂમિંગ ઇન એ મારફતે માતા અને બાળકનું બોન્ડિંગ વધારી શકાય, સાચું છે। પ્રોલોંગ લેબર મીન્સ ટોટલ ટાઈમ ઓફ ફર્સ્ટ એન્ડ સેકન્ડ સ્ટેજ ઓફ લેબર ઇઝ મોર ધેન 8 hours, ખોટું। ફર્સ્ટ સ્ટેજ અને
ફર્સ્ટ સ્ટેજ અને સેકન્ડ સ્ટેજનો કુલ સમયગાળો 8 કલાક કરતાં વધારે હોય તો પ્રોલોંગ લેબર કહેવાય, ખોટું કહેવાય. કારણ કે પ્રોલોંગ લેબર મીન્સ ધ longest time of the second stage only. Anterior frontal close at 6 weeks, ખોટું. anterior frontal 6 week એ ન પૂરાય. 18 month એટલે 1.5 મહિને પૂરાય તો 4 ને 2 6. 6 week તો વિધાન ખરું થશે. 18 માસે પૂરાય. નેક્સ્ટ તો વિધાન ખોટું છે. સિફિલિસ ઇઝ સિસ્ટેમેટિક ડિઝીઝ કોઝ બાય ટ્રેપોનેમા પેલિડમ. તો સિફિલિસ એ સિસ્ટેમેટિક ડિઝીઝ છે જે ટ્રેપોનેમા પેલિડમ મારફતે થાય છે, તો સાચું. પોસ્ટપાર્ટમ હેમરેજ મીન્સ મોર દેન 300 ml બ્લડ લોસ અકર આફ્ટર ડિલિવરી. તો આ વિધાન ખોટું થશે કારણ કે પોસ્ટપાર્ટમ હેમરેજ એટલે 500 ml બ્લડ લોસ આફ્ટર ડિલિવરી, તો એને પીપીએચ કહેવાય. ડિલિવરી પછી 500 ml કરતાં વધારે બ્લડ લોસ થાય તો પીપીએચ કહેવાય. નેક્સ્ટ પ્રશ્નના ટ્રુ ફોલ્સ છે. એબડોમિનલ ગર્થ મોર દેન નોર્મલ ફાઇન્ડ ધ ઓલિગોહાઇડ્રોમિનિયસ. તો વિધાન ખોટું થાય કારણ કે નોર્મલ કરતાં એજી વધારે હોય ત્યારે પોલીહાઇડ્રોમિનિયસ કહેવાય. થ્રીટેન એબોર્શન કેન બી પ્રિવેન્ટેડ. તો યસ, સાચું. થ્રીટેન એબોર્શન છે એ પ્રિવેન્ટ કરી શકાય અને જસ્ટેશન ચાલુ રાખી શકાય. મિની લેપ્રોટોમી ડન ઇન અ ટ્યુબેક્ટોમી. બિલકુલ સાચું. ટ્યુબેક્ટોમીને મિની લેપ્રોટોમી પણ કહેવાય. પેનફુલ મેન્સિસ કોલ્ડ એમેનોરિયા. પેનફુલ મેન્સિસને એમેનોરિયા કહેવાય, ખોટું. પેનફુલ મેન્સિસને શું કહેવાય? તો ડિસ્મેનોરિયા. કાંગારૂ મધર કેર ગિવન ટુ ચાઇલ્ડ હુઝ વેઇટ ઇઝ 3500 ગ્રામ, એટલે કે 3500 ગ્રામ કરતાં બાળકને કાંગારૂ મધર કેર આપવામાં આવે, ખોટું. હંમેશા 2500 ગ્રામ, બિલો 2500 ગ્રામ ઓર 2500 ગ્રામ વાળા બાળકને અપાય, એટલે કે 2.5 kgને આપણે કાંગારૂ મધર કેર આપી શકીએ. પેપ્સમિયર ટેસ્ટ ડન ફોર ડાયગ્નોસિસ ઓફ સીએ સર્વિક્સ. સર્વિક્સના કેન્સરમાં પેપ્સમિયર ટેસ્ટ કરવામાં આવે, સાચું. ઇન્જેક્શન એન્ટીડી ગ્લોબ્યુલિન is given to RH negative blood group mother. ઇન્જેક્શન એન્ટીડી ગ્લોબ્યુલિન એ RH નેગેટિવ ગ્રુપ વાળી મધરને આપવામાં આવે, સાચું. પોસ્ટિરિયર ફ્રન્ટોનલ શેપ ઇઝ લેમ્બડા. બિલકુલ સાચું. ઇન્ટિરિયર ફ્રન્ટોનલ શેપ કેવો કહેવાય? તો ડાયમંડ શેપ. પીરિયડ ઓફ 6 weeks after delivery is known as a perpural period. ડિલિવરી પછીના 6 અઠવાડિયાને પરપ્યુરલ પીરિયડ તરીકે ઓળખાય, તો બિલકુલ સાચું. પરપ્યુરલ પીરિયડ કહેવાય, પોસ્ટનેટલ પીરિયડ પણ કહેવાય. પ્લેટીપેલોઇડ પેલ્વિસ ઇઝ કોમન ટાઈપ ઓફ ધ પેલ્વિસ ઇન ફિમેલ. તો પ્લેટીપેલોઇડ ટાઈપનું પેલ્વિસ છે ફિમેલમાં સામાન્ય જોવા મળતું પેલ્વિસ છે, ખોટું. અહીં ગાયનેકોઇડ પેલ્વિસ છે એ કોમનેસ્ટ ટાઈપ ઓફ ધ પેલ્વિસ કહેવાય. નેક્સ્ટ પેપરના ટ્રુ ફોલ્સ છે. ફર્ટિલાઇઝેશન અકર ઇન ઇસ્થમસ પાર્ટ ઓફ ધ યુટેરિન ટ્યુબ. તો ફર્ટિલાઇઝેશન એ યુટેરિન ટ્યુબના ઇસ્થમસના ભાગમાં થાય, ખોટું. ફર્ટિલાઇઝેશન અકરીને એમ્પ્યુલા પાર્ટ ઓફ ધ યુટેરાઇન ટ્યુબ, એમ્પ્યુલાના ભાગમાં થાય. હાઈ બ્લડ પ્રેશર ઇઝ વન ઓફ ધ સાઇન ઓફ પ્રી એક્લેમ્પ્સિયા ડ્યુરિંગ પ્રેગ્નન્સી. તો પ્રેગ્નન્સીમાં હાઈ બ્લડ પ્રેશર એ એક્લેમ્પ્સિયાની નિશાની છે, તો સાચું. અમ્બિલિકલ વેઇન કેરિયર ડીઓક્સિજનેટેડ બ્લડ. તો અમ્બિલિકલ વેઇનમાં અશુદ્ધ બ્લડ વહે છે, ખોટું. અમ્બિલિકલ વેઇન કેરિયર ધ ઓક્સિજનેટેડ બ્લડ. ઇસ્ટ્રોજન ઇઝ પ્રોડ્યુસ્ડ બાય એન્ટીરિયર પિચ્યુટરી ગ્લેન્ડ. સાચું. ઇસ્ટ્રોજન છે એ એન્ટીરિયર પિચ્યુટરી ગ્લેન્ડમાંથી ઉત્પન્ન થાય. અહીંયા આગળ આપણને એક પણ ખરું ખોટું આવું પણ પૂછેલું હતું. ઈડીડી મીન્સ એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. બિલકુલ સાચું. નેક્સ્ટ પેપરના ટ્રુ ફોલ્સ છે. ટેબ્લેટ મિઝોપ્રિસ્ટોલ કેન બી સેફલી એડમિનિસ્ટ્રેટેડ બાય મિડવાઇફ. સાચું. ટેબ્લેટ મિઝોપ્રિસ્ટોલ મિડવાઇફ મારફતે સલામત રીતે આપી શકાય. ટોટલ વેઇટ ગેઇન ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી ઇઝ 70 kg. ખોટું. પ્રેગ્નન્સી દરમિયાન 17 કિલો વજન વધે, ખોટું. પ્રેગ્નન્સી દરમિયાન 11 થી 12 કિલોગ્રામ વજન વધે. એબડોમિનલ ગર્થ ઇઝ મોર દેન નોર્મલ ઇન ઓલિગોહાઇડ્રોમિનિયસ. ખોટું. આ પણ ખરું ખોટું રિપીટ થયું છે, ઉપરનું પણ ખરી ખોટું રિપીટ થયેલું છે. બ્રેસ્ટ ફીડિંગ ઇઝ કોન્ટ્રા ઇન્ડિકેશન
contraindication for mother who suffering with the epilepsy. તો ખોટું, એપિલેપ્સીથી પીડાતી માતા માટે બ્રેસ્ટ ફીડિંગ કોન્ટ્રાઇન્ડિકેટેડ છે, ખોટું કહેવાય. ચોડવિક સાઇન ઇઝ બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ ધ વજાઇના, તો સાચું. અહીંયા જેકમિયર સાઇન આવે તો પર્પલ ડિસ્કલરેશન આવે, ચોડવિક સાઇન હોય તો બ્લુઇશ આવે. નેક્સ્ટ ટ્રુ ફોલ્સ નેક્સ્ટ પેપરના છે. ટેબ્લેટ મિઝોપ્રિસ્ટોલ કેન બી સેફલી એડમિનિસ્ટ્રેડ બાય મિડવાઇફ, આ પણ રિપીટ થયો છે, તો સાચું. બેન્ડલ્સ રિંગ એ નોર્મલ લેબરની નિશાની છે, ખોટું. બેન્ડલ્સ રિંગ એ પેથોલોજીકલ રિટ્રેક્શન રિંગ કહેવાય, એ નોર્મલ લેબરની નિશાની કહેવાય નહીં. ક્રાઉનિંગ સીન ડ્યુરિંગ ધ થર્ડ સ્ટેજ ઓફ લેબર, તો ખોટું. ક્રાઉનિંગ છે એ આના પહેલાં પણ આવી ગયું સેકન્ડ સ્ટેજમાં. નેક્સ્ટ છે સિફિલિસ ઇઝ સિસ્ટેમિક ડિઝીઝ કોઝ બાય ટ્રેપોનેમા પેલિડમ, આ પણ રિપીટેશન થયું છે, તો એ પણ સાચું છે. ઓવમ ઇઝ લાર્જેસ્ટ સેલ ઓફ ધ હ્યુમન બોડી, બિલકુલ સાચું. ઓવમ એ હ્યુમન બોડીનો મોટામાં મોટો સેલ છે. ટ્રુ ફોલ્સ નેક્સ્ટ પેપરના છે. પરપ્યુરિયમ પીરિયડ ઇઝ ફોલોઈંગ ચાઇલ્ડ બર્થ અપ ટુ 6 મંથ, તો ખોટું. બાળકના જન્મ પછીના 6 મહિના સુધીના પીરિયડને પરપ્યુરિયમ પીરિયડ કહેવાય, તો ખોટું. 45 દિવસ લખો, 6 વીક કહો, તો ત્યારે સાચું કહેવાય. Reduce the amniotic fluid volume is associated with the asymmetrical IUGR, તો reduce amniotic fluid volume ને asymmetrical IUGR સાથે સંકળાયેલું હોય, 100% સાચું. The baby born after completion of the 46 week of gestation is known as post maturity, તો સાચું કહેવાય. 46 વીક સુધી તો ન જ જાય, પણ more than 38 week. Fetal distress occur by the any cause of immediate LSCS, સાચું. કોઈ પણ કારણોસર ફિટલ ડિસ્ટ્રેસ થાય તો સિઝેરિયન સેક્શન એ સિઝેરિયનનું ઇન્ડિકેશન છે, સાચું. પ્રોસ્ટાગ્લાન્ડિસ હેલ્પ ઇન સોફ્ટન એન્ડ રિપન ઓફ ધ સર્વિક્સ, તો સાચું. પ્રોસ્ટાગ્લાન્ડિસ સર્વિસને સોફ્ટ અને રાઇપન બનાવે. યુટેરાઇન ફાઇબ્રોઇડ ઇઝ ધ મોસ્ટ કોમન કેન્સરસ ટ્યુમર ઇન અ વુમન યુટરસ, તો ખોટું. કારણ કે યુટેરાઇન ફાઇબ્રોઇડ છે એમાં કોમન કેન્સર હોય નહીં, ઘણી વખત એ બિનાઇન, મોટા ભાગે એ બિનાઇન જ હોય. બેસ્ટ ટાઈમ ફોર ગિવિંગ ધ ઇન્ટ્રાવિનસ અર્ગોમેટ્રિન આફ્ટર ધ થર્ડ સ્ટેજ ઓફ લેબર, ઇન્ટ્રાવિનસ અર્ગોમેટ્રિન આપવાનો બેસ્ટ ટાઈમ થર્ડ સ્ટેજ ઓફ લેબર છે, સાચું. મેથાર્જિન ક્યારે અપાય તો લેબરના ત્રીજા તબક્કામાં જ આપવામાં આવે. માલ પ્રેઝન્સ મીન્સ ધ ફીચરસ બીસ્ટ પાર્ટ ઓફ ધ પ્રેઝન્ટ ઇન એ મેટર્નલ પેલ્વિસ, માલ પેલ્વિસ પ્રેઝન્ટેશન એટલે ફિટસનો બ્રીચનો ભાગ છે એ મેટર્નલ પેલ્વિસમાં હોય, તો સાચું. પ્રાઇમરી પીપીએચ અકર વિધિન ધ 6th વીક ઓફ પોસ્ટપાર્ટમ પીરિયડ, ખોટું. પ્રાઇમરી પીપીએચ મોટાભાગે 24 થી 48, પહેલે 24 થી 48 કલાકમાં થાય તો એને પ્રાઇમરી પીપીએચ કહેવાય. મેન્યુઅલ રિમૂવલ ઓફ ધ પ્લાસેન્ટા ઇઝ ડન અંડર એનેસ્થેસિયા, તો પ્લાસેન્ટા રિમૂવ માટે એનેસ્થેસિયા આપવાની જરૂર પડતી નથી. થ્રીટેન્ડ એબોર્શન કેન બી પ્રિવેન્ટેડ, તો સાચું. આવી ગયું આ પણ એક વખત. લેક્ટેટિંગ મધર રિક્વાયર્ડ 300 ગ્રામ મોર પ્રોટીન ઇન અ ડે, તો ખોટું. મોટાભાગે 17 કેલેરીની જરૂર પડે, વધારાની દરરોજની 17 ગ્રામ પ્રોટીનની જરૂર પડે. એન્ટીપાર્ટમ હેમરેજ અકર બિટવીન ધ 28 વીક ટુ 37 વીક ઓફ ધ પ્રેગ્નન્સી, સાચું. ટ્યુબલ એક્ટોપિક પ્રેગ્નન્સી ગ્રો અપ ટુ 40 વીક, ખોટું. ટ્યુબલ પ્રેગ્નન્સી મોટાભાગે 28 વીક સુધી વિકસિત થઈ શકે, પછી સિઝેરિયન કરવું પડે. પ્રોટીનયુરિયા ઇઝ અ સિરિયસ સાઇન ઓફ એક્લેમ્સિયા, સાચું. પોસ્ટપાર્ટમ હેમરેજ મીન્સ 200 ml બ્લીડિંગ આફ્ટર ચાઇલ્ડ બર્થ, ખોટું. 500 ml ઓફ બ્લીડિંગ કહેવાય. અમ્બિલિકલ વેઇન કેરિંગ ધ 80% ઓફ ઓક્સિજનેટેડ બ્લડ, બિલકુલ સાચું. હાર્ટ શેપ બ્રીમ પેલ્વિસ ઇઝ કોલ્ડ એન્ડ્રોઇડ પેલ્વિસ, તો જે પેલ્વિસનું બ્રીમ છે હાર્ટ શેપ હોય તો એને એન્ડ્રોઇડ કહેવાય, સાચું. એ અમ્બિલિકલ કોર્ડ ઇઝ નોન એઝ એ ફ્યુનિસ, તો બિલકુલ સાચું. અમ્બિલિકલ કોર્ડને ફ્યુનિસ પણ કહેવાય. ઇન્જેક્શન ઓફ મિલ્ક ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ એ ગ્લેક્ટોકાઇનેસિસ, તો ગાયનિક ગ્લેક્ટોકાઇનેસિસ, તો ઇન્જેક્શન ઓફ મિલ્કને ગ્લેક્ટોકાઇનેસિસ પણ કહેવાય, સાચું. બિશપ સ્કોર ઇઝ યુઝ ફોર ધ એસેસ પ્રોગ્રેસ ઓફ ધ લેબર, સાચું. HSG હોર્મોન રિસ્પોન્સિબલ ફોર ધ હાઇપરેમ્નેસિસ ગ્રેવિડમ, બિલકુલ સાચું. પરવજાઇનલ એક્ઝામિનેશન ઇઝ કોન્ટ્રાઇન્ડિકેશન ઇન એબ્રુપ્સી ઓફ પ્લાસેન્ટા, તો સાચું.
આર્ટિફિશિયલ રપ્ચર ઓફ મેમ્બ્રેન ઇઝ મેથડ ઓફ ધ સર્જિકલ ઇન્ડિકેશન ઓફ લેબર. તો આર્ટિફિશિયલ રપ્ચર ઓફ મેમ્બ્રેન એ સર્જિકલ ઇન્ડિકેશન ઓફ લેબરની પદ્ધતિ છે, તો સાચું આવશે. HSG secrete from the cytotrophoblast layer of the placenta, તો ખોટું. સિન્સિયોબ્લાસ્ટમાંથી થશે. તો મિત્રો આ હતા કેટલાક ટ્રુ ફોલ્સ, અને આવા જ ટ્રુ ફોલ્સ માટે નજીકના સમયમાં આપણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પૂરા પેપરના સોલ્યુશન માટે આપ પ્લે સ્ટોરમાં જઈ અને માસ્ટરમાઇન્ડ એજ્યુ એપને ડાઉનલોડ કરો અને પૂરેપૂરા પેપર જોવા માટે આપ કોન્ટેક્ટ કરો 9601409876. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.